દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપના સંગઠન દ્વારા ચેરમેન તરીકે રાજીનામું આપી દેવા સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત ઈશ્વરભાઈ તરકે દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાને સુપ્રત કરવામાં આવ્યું। માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું કે પાર્ટીના કાર્યકર તરીકે પાર્ટી મને આદેશ કરતા મેં રાજીનામું જિલ્લા પ્રમુખને મોકલી આપ્યું છે। જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો સંપર્ક કરતા તેઓએ દિયોદર માર્કેટ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકનું ચેરમેન તરીકેનું રાજીનામું મળ્યું હોવાનું જણાવે। અગાઉ ચર્ચાસ્પદ બનવા પામેલ કે ચેરમેન ઈશ્વરભાઈ તરકે સામાજિક કાર્યોમાં રોકાયેલ હોય જિલ્લા પ્રમુખને તારીખ 10 લખી રાજીનામું પ્રમુખને મોકલી આપ્યું હોવાનું જાણવા મળેલ।